અંગ્રેજી શીખવા ગુજરાતી જોઈએ, અંગ્રેજી શીખવા માટે વિચાર જોઈએ, અંગ્રેજી શીખવા માટે તમારા પાસે તમારો રૂટીન હોવું જોઈએ, કારણ કે રૂટીન છે ને, રૂટીન એ તમારા માટે ડેટા તરીકે કામ કરશે. અને ગ્રામરની ચિંતા છોડો. ગ્રામર તો છે ને પૂછડાની જેમ પાછળ પાછળ જોડાયેલું જ રહેશે. એટલે ગ્રામર ઉપર ફોકસ નહીં, ગ્રામર ઉપર છોડો ચિંતા, રૂટીન ઉપર. રૂટીન તમારું બે, ગુજરાતી અથવા હિન્દી, એમાં સેટ કરો. ગુજરાતી ને હિન્દી શું કામે કહું છું? કારણ કે આ તમારો ડેટા એટલે કે બેઝ બનશે. હવે ગુજરાતીને લઈએ, ફોર એક્ઝામ્પલ એક વાક્ય લઈએ કે હું દરરોજ સાંજે આવીશ. આલો એક વાક્ય લીધું. હવે આ વાક્ય છે, ગ્રામર નથી. આ મારું ને તમારું રૂટીન કહી દઈએ. એક બીજું વાક્ય લઈએ, મારે ગઈકાલે બહાર જવું હતું. આ ભૂતકાળ, પણ ભૂતકાળ છે એટલી ખબર પડી ગઈ. આ ભવિષ્યકાળ છે એટલી ખબર પડે. આ જવું હતું એ ભૂતકાળ છે ખબર પડે, પણ આમાં સાદું ભવિષ્ય છે અને આમાં ઈચ્છા બતાવતો ભૂતકાળ છે. એટલે હું આપને ફરીથી કહીશ કે તમારું રૂટીન એટલે કે તમારું ગુજરાતી એટલે કે તમારો વિચાર જે છે ને તમારા, એને બુક ઉપર ઉતારો, એને સેટઅપ કરો. કારણ કે ગુજરાતીના છેડેથી અંગ્રેજીમાં બીજું સ્થાન એટલે કે ગ્રામર કન્ફર્મ થાય. ગ્રામર શીખવા ના દોડો. હજી બોલું છું, ગ્રામર શીખવા ન દોડો. સૌથી પહેલાં તમે તમારી જરૂરિયાતને ઓળખો, તમે તમારા રૂટીનને ઓળખો, તમે તમારા વિચારોને, ભાષાને, શબ્દોને આકાર આપો. પહેલાં જુઓ તમારું ગુજરાતી, એ સમજો, વિચારો અને પછી બોલો. હવે બોલવા માટે ગ્રામરમાં બીજું સ્થાન એટલે ગુજરાતી ટુ ઇંગ્લિશ. એક્ઝામ્પલ તરીકે જુઓ, હવે અહીંયા સ છે ને, સનું હું તમને કન્ફર્મ કહી દઉં, જ્યાં પણ સ આવે ત્યાં વિલ આવે. લો આ સ આવે એટલે વિલ આવે. હવે આ એક જ શબ્દ છે ને, આવીશ. આવવું એટલે શું થાય? કમ થાય ને. હવે તમને ખબર છે આવવું એટલે કમ ને સ એટલે વિલ. તો હવે આ ગુજરાતીનો છેડો જે છે આવીશ એટલે તમારો ભવિષ્યકાળ બને અને બને અંગ્રેજી વિલ કમ. લો આમાં ગ્રામર ક્યાં આવ્યું? આમાં તો તમારું ગુજરાતી તમે લીધું, ગુજરાતીની મદદથી અંગ્રેજી શીખ્યું. આઉંગા, ગ આવે, આઉંગા તો વિલ કમ. સિમ્પલ વસ્તુ છે. હવે અહીંયા જુઓ, જવું હતું, વુ હતું. આ સિમ્પલ વસ્તુમાં લો, વુ હતું. તમારા વાક્યમાં ઈચ્છા બતાવો છો. મારે કંઈક ખાવું હતું, મારે તમને મળવું હતું. સમજો છો ને હું શું બોલું છું? ફરીથી બોલું છું, તમે તમારા ગુજરાતીને, તમારા રૂટીનને સેટ કરો. જુઓ, સમજો, વિચારો. પહેલાં તો જુઓ, સમજો ને વિચારો, રૂટીન. અને અંગ્રેજી બોલો. બોલવા માટે થઈને ગ્રામરને અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર સેટ કરવું પડે. વારંવાર બોલીશ, એક નહીં અનેક વખત વિડીયો દ્વારા એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે અંગ્રેજી શીખવા માટે ગ્રામર નહીં, સમય જોઈએ, ઈચ્છા જોઈએ. સમય હોય, ઈચ્છા હોય તો પ્રેક્ટિસ કરી શકો છો. અને પ્રેક્ટિસ છે માઇન્ડ ટુ માઇન્ડ મેથડ દ્વારા થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા વિલ છે તો વિલની જગ્યાએ કમ મૂકવું, એની જગ્યાએ પ્લે મૂકવું. સ્પીક બોલો, વિલ કમ, વિલ પ્લે, વિલ સ્ટાર્ટ, વિલ હેલ્પ. એક નહીં, 12 કાળ આવી રીતે કરી શકાય છે, પણ પ્રેક્ટિસ કરવાની અને ટાઈમ કાઢવાની સેટિંગ હોવી જોઈએ. હવે આની વાત કરીએ, એવું હતું તો જો જવું હતું, લખવું ઢગલો થઈ જાય. એઆઈના જમાનામાં તમે ખાલી એક પ્રોમ્પ્ટ આપો, આવું જવું હતું, લખવું હતું, આવા 50 વાક્ય તમને પ્રોમ્પ્ટ ગુજરાતીમાં લખો, આપી દે. પ્રેક્ટિસ એટલે જ બોલું છું, આપણી મેથડ સરળ મેથડ. હવે આ ઈચ્છા બતાવે છે. એ શું બતાવે છે? ઈચ્છા બતાવે છે. અને કાળ છે ભૂતકાળ. શું થઈ ગયું? બતાવે છે ઈચ્છા અને કાળ છે ભૂતકાળ. અને ઈચ્છા બતાવવા માટે એક શબ્દ છે ફાઇનલ, વોન્ટ. ઈચ્છા બતાવવા માટે વોન્ટ આવે, વોન્ટ. હવે ભૂતકાળ છે એટલે ઈડી લગાડી દો, એટલે વોન્ટેડ. હવે જવું એ ક્રિયા થઈ, લખવું એ ક્રિયા થઈ, યસ તો લગાડી દો ટુ. વોન્ટેડ ટુ ગો, વોન્ટેડ ટુ રાઇટ. ઇંગ્લિશ શીખવા માટે ફરીથી બોલું છું, થોડોક સમય સેટ કરો. ગુજરાતીને, હિન્દીને એકદમ પ્યારથી, પ્રેમથી પંપાડો. અંગ્રેજી શીખવા માટે ગ્રામરની ચિંતા છોડો.
આપણી મેથડ સરળ મેથડના થીમ પર એટલું જ કહીશ કે પહેલાં ગુજરાતી જુઓ, ગુજરાતી સમજો, ગુજરાતી વિચારો અને પછી અંગ્રેજી બોલો. બાકી તમે સમજદાર. જો વિડીયો લાગે તમને અસરદાર તો આગળ વધારવા, શેર કરવા વિનંતી. જય હિન્દ.